સ્વાગત છે તમારું ફરીથી આપણા નવા વ્લોગમાં। આજે હનુમાન જયંતિ છે એટલે આપણે જઈ રહ્યા છીએ ઢટોસન વડા હનુમાનના દર્શન કરવા માટે। તમને દર્શન કરવા માટે ને મારા ત્યાં ભાઈબંધો આવી રહ્યા છે તો એમના જોડે આપણે મુલાકાત કરાવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલ પર પહેલી વખત આવ્યો તો સબસ્ક્રાઈબ કરો। જે ચાવી હારી ચાવી લગાવ બતાવી ટ્રેક્ટરની જગા હવે આડી ચાવી મનાર પડે। હવે જો ઘરે જો હડ માર જવું છે ક્ષેત્રમાં તમ અમારા આબુ હે તારે ના આવરાય જાહેર તમ તારે ના આવરાય તાપનું તમ બીમાર પડે તું મારી ઉપર લાદો હો। હા હું તા દેપલ લાઈશ અને તો બી લાદો અને સ્ટ્રોબેરી લાઈશ। હા બાય બાય હું ફીમાં મે જાઈશ। સારું ફી મળી જાય ટાટા। તો હિમાંશુ ચેડી થઈ ગયું હતું, પછી એને લાલચ આલી છે સ્ટ્રોબેરીની અને વેફરની, એટલે એ ઘરે જતી રહી છે। તો હવે આપણે જમકુડી લઈને નીકળી જવાના છે ઢટોસન વડા। તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા મંદિરે। તમે જોઈ શકો છો આ બાજુ બેઠા છે આપણા ભરવા ભાઈબંધો। તો એમનો તો પરિચય કરાવી દઉં હું તમને। આ છે સંજુભાઈ, હેલો, જીગરજાન ડેરી ચેરમેન છે બાહુ બનાસ ડેરીના। આ પણ બનાસ ડેરીના ચેરમેન છે। આ વિપુલભાઈ બનાસ ડેરીના ચેરમેન ને આ તો જીગુ છે। હા તો મિત્રો આપણે ભાઈબંધો જોડે આવી ગયા છે અને હવે આપણે જવાના છે દર્શન કરવા માટે। તમને દર્શન કરાવીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આગળ કરવા જશું રામ વાટિકા છે અહીંયા પણ, તો છેલ્લે સુધી બનાવી। વિપુલભાઈ આપણા માટે ચા લઈને આવ્યા છે સરસ મજાની। તો ચા પી લો આપણે। જીગો છેડથી આવ્યો, એક કપ પીને આવ્યો ને એક કપ લઈને આવ્યો છે। આવ બધું કટી કરીને મુસડા આવડો છું રેડી। જો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છો બગીચામાં। આ બાજુ બગીચો છે, પેલી બાજુ રામ વાટિકા છે। આ છે આપણા બધા ભાઈબંધો, તમે જોઈ શકો છો। અને આ વિપુલભાઈ જો ફોટા પાડવા માંડ્યા છે। આ બાજુ ઘણા બધા લોકો ફોટા પાડી રહ્યા છે શ્રીરામનું। આ બાજુ સ્ટેચ્યુ બનાવેલું છે અને સરસ મજાનો બગીચો તૈયાર થયેલો છે અહીંયા તમે જોઈ શકો છો। આ બાજુ અલગ અલગ પ્રકારના ફ્લાવર વાયેલા છે અને અહીંયા એકદમ જે રામાયણ હતી કથા દર્શાવવામાં આવી છે ફોટો દ્વારા, તમે જોઈ શકો છો મિત્રો। અને પેલી બાજુ સરસ મજાનો બગીચો છે તો એ બાજુ પણ આપણે જઈશું ને આ બાજુ તમે જોઈ શકો છો છોકરા પણ રમેરા છે। અને અહીંયા દર શનિવારે સરસ મજાનો મેળાનું આયોજન કરવામાં આવે છે, તેમજ હનુમાન જયંતિ પછી કાળી ચૌદશના દાડે પણ મેળો હોય ને સંજુભા? હા, એ કાળી ચૌદશના દાડે પણ મેળો હોય છે, તમે જોઈ શકો છો। અને સરસ મજાના અમે ફરવાયા છે। તો આમ તો તડકો બહુ થઈ ગયો છે તો હવે આપણે ઘણા ફરશું નહીં અને પેલી બાજુ બગીચો તમને બતાવીને પછી રવાના થશું ઘર બાજુ। મિત્રો આપણે બગીચામાં આવ્યા હતા, બગીચામાં ફરી લીધું, ફોટા પાડી લીધા। આ સચિનો હજુ ફોટા પાડેલો છે અને આપણે આખો બ્લોગ શૂટ થઈ ગયો છે। તો હવે આપણે ઘર બાજુ જવાના છે। વિડીયો તમને લાઈક કરી શેર કરી નાખજો। આવા જ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।